સુરત પોલીસ હાલ શહેરમાંથી દારૂ અને જુગારની બદીને દૂર કરવા માટે મેદાને છે, ત્યારે સુરતની સરથાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે લસકાણા રિંગ રોડ નજીક આવેલા પતરાના શેડ ઉપર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન સ્થળ ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા પોલીસે સ્થળ ઉપરથી ભીખુ નાથુ પટેલ, રાકેશ શ્રવણ બિશ્નોઈ અને રામનિવાસ કનારામ બિશ્નોઈની ધરપકડ કરી 3.42 લાખથી વધુનો દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ સહિત 16,42,000ની ધૂની મત્તા કબજે કરી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિંગ રોડ પર આવેલા એક ગોડાઉનની અંદર પ્રોય અંગે બાતમી મળતા ત્યાં રેડ કરતા ત્યાં ટોટલ 1532 નાની મોટી બોટલો મળી આવેલી છે, જેની કિંમત 3,42,000 છે. ઉપરાંત 2 ગાડી અને મોબાઈલ આ બધું મળીને 16,42,000ના મુદ્દામાલ સાથે 3 આરોપીને પકડી પાડેલ છે. માલ ગાડીમાં હતો, બંને ગાડીમાં હતો. ઉપરાંત જે પાછળ કેબિન જોઈ રહ્યો છે કેબિનની અંદર હતો, અને કેબિનની અંદર એક ચોરખાનું, અંદર નીચેની સાઈડ એક ચોરખાનું બનાવવામાં આવેલું હતું, તેમાં પણ એક અમુક માલ છુપાવવામાં આવેલો હતો.